ખોલીને પુનર્નિયમ 6ઠો અધ્યાય અને 6ઠી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. શું કહે છે? અને આ જે વચન હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે. શું કહે છે? આપણે પ્રભુનું વચન ગયા રવિવારથી શીખી રહ્યા છે. પ્રભુનું વચન શા માટે આપણા અંતઃકરણમાં હોવું જોઈએ? પ્રભુનું વચન આપણે શીખી રહ્યા છે. પ્રભુનું વચન શા માટે આપણા અંતઃકરણમાં હોવું જોઈએ? પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. આપણે શરૂઆત ટાઇટલની અંદર આપણે પ્રભુનું વચન વાંચીએ છીએ. અને આ જે વચન હું આજે તમને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે. હાલેલુયા, હાલેલુયા. ક્યાં ઠસી રહેવી જોઈએ? અંતઃકરણની અંદર, હૃદયની અંદર, અંતઃકરણની અંદર વચન ઠસી રહેવું જોઈએ. પ્રભુનું વચન કહે છે, જે વચન પ્રભુ કહે છે, પ્રભુ આપણને જણાવે છે, પ્રભુ આપણને આપણી સંધિયામાં વચન લાવે છે, એ વચન આપણા અંતઃકરણની અંદર, આપણા હૃદયપટ પર એ લખાઈ રહેવું જોઈએ. એમ કે વચનની અંદર શું કહે છે? અહીં નીચે પ્રમાણે તમે વાંચો ત્યાં શું કહે છે? અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ. હા. ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, હા. ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, હા. ને જ્યારે તું સૂઈ જાય, હા. ને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર. હા. અને તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ, ને તારી આંખોની વચ્ચે તેમને કપાળભૂષણ તરીકે રાખ. અને તું તેમને તારા ઘરની બારશાખો ઉપર તથા દરવાજા ઉપર લખ. હાલેલુયા, હાલેલુયા. જે વચન પ્રભુ કહે છે, જે વચન પ્રભુ આપણને જણાવે છે, જે વચન પ્રભુએ મને ને તમને આપ્યું છે, એ વચનને આપણે આપણા હૃદયપટ પર લખવાનું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. કેટલા જણ પ્રભુના વચનને હૃદયપટ પર લખીને ચાલે છે? કેટલા જણ છે? પ્રભુનું વચન ભાઈઓની અંદર પૂછું છું પહેલા, કેટલા ભાઈઓ અહીં છે જેઓ ઉઠતા, બેસતા, ફરતા, ચાલતા, ખાતા, ઊંઘતા આ પ્રભુના વચનને હૃદયપટ પર લખી રાખે છે? કેટલા જણ છે? હાથ તો બતાવો. ઊંઘતા પ્રભુના વચનને યાદ કરે છે, ખાતા પ્રભુના વચનને યાદ કરે છે, ઉઠતા પ્રભુના વચનને યાદ કરે છે, મુસાફરીમાં જતા પ્રભુના વચનને યાદ કરે છે. કેટલા ભાઈઓ છે? થોડા હાથ તો બતાવો. કેમેરામેન આ બાજુ થોડું લઈ લેતે, આ બાજુ ઉઠીને લે. હા, હાથોને જો ઝૂમ કરીને લે જો. બરાબર, બરાબર. આ બાજુ કેટલા જણ છે? હે, વચન. બહેનોની અંદર કેટલી બહેનો છે જેઓ પ્રભુના વચનને લખી રાખે છે, યાદ કરે છે, ઉઠતા, બેસતા, ફરતા, ખાતા, પીતા? કેટલી બહેનો છે? બતાવો, હાથ બતાવો, હાથ બતાવો. હે, બીજા ક્યાં જાય છે? આજે બીજાઓના માટે એવી પ્રાર્થના કરવાની છે કે પ્રભુ, જેઓ તારું વચનને નહીં યાદ કરતા, તું એવોને એવું કર કે ઉઠતા, બેસતા, ફરતા, ચાલતા હાલેલુયા છેલ્લે તો બોલનારા બને. હે, ક્યારે હાલેલુયા બોલનારા બને ખબર? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હા, ત્યારે તો વચન યાદ કરશો ને. એટલે આજે એવી પ્રાર્થના કરવી પડશે. ચાલશે કે? આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ એક આપણી ઢાલ છે, તલવાર છે, કવચ છે. આને આપણે રાખવું જરૂરી છે. આને જ આપણે રાખતા નથી. મારા પ્રિય ભાઈ બહેનો, શું આપણા હૃદયમાં રાખીને ચાલીએ છીએ? શું રાખીને ચાલે છે? આજે જીવતું વચન એ આપણા હૃદયપટ પર આપણે લખવાનું છે, આપણા અંતઃકરણની અંદર રાખવાનું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર કહે છે, જે વચન હું તમને ફરમાવું છું, પ્રભુએ જે જણાવ્યું છે, પ્રભુ આપણને ફરમાવે છે, પ્રભુ આપણને જણાવે છે, એ વચનને આપણા હૃદયપટ પર લખવાનું છે, આપણા અંતઃકરણમાં લખવાનું છે. લોકો કહે છે ને, લોકોની વાતો નહીં, લોકોનું જ્ઞાન નહીં. બરાબર? કલે બધે જાણે હતા. આમી પાંચ સમય ચાલે અંબાલાલ હે આખી દેના ચા ગોઠવી લઈને ચાલે. હા, અરે પ્રભુ આખે ચા ગોઠવી લઈને ચાલા ને. હા, તા હે આખી દેના. અરે તો બાઇબલ ચા થી પહેલા બોલે તે યાદ હે કે નહીં? બાઇબલ એનાથી પહેલા બોલે છે, ખબર છે કે નહીં? હે,
પહેલા એમ કીધું એટલે આવું થશે, પરંતુ એના પહેલા કોણે કીધું છે, કોણ બોલી રહ્યું છે, કોણ જણાવી રહ્યું છે ખબર છે? હે? ત્યાં યુદ્ધ ચાલુ થઈ ગયું છે કે ઇઝરાયલની અંદર ગાઝા પર બોમ્બ ફેંકવાનું ચાલુ થઈ ગયું છે કે હે? પહેલા એ કીધું એટલે થઈ ગયું, પરંતુ પહેલો કે છે એના પહેલા સાફન્યાની અંદર તમે જોઈ લો કોણ કહે છે? પ્રભુનું વચન આપણે યાદ રાખીએ, પ્રભુના વચન તરફ આપણે ધ્યાન દઈએ તો આપણને ખબર પડે છે કે પ્રભુનું વચન શું બોલી રહ્યું છે. આજે અમારા પ્રિય ભાઈ બહેનો, આપણને જોવા મળે છે પ્રભુના વચનને આપણા અંતઃકરણની અંદર રાખવું છે, પ્રભુના વચનને આપણે મનન કરવું જરૂરી છે. જ્યારે પ્રભુનું વચન આપણા અંતઃકરણમાં રાખીએ છીએ, આપણા હૃદય પટ પર લખીને ચાલીએ છીએ, આપણે પ્રમાણે જીવન જીવીએ છીએ, ત્યારે અમારા પ્રિય ભાઈ બહેનો એ વચન આપણી હરેક પરિસ્થિતિની અંદર આપણી સહાયરૂપ બને છે. હાલેલુયા, હાલેલુયા. ત્યારે એ વચન આપણને સહાયરૂપ બને છે, ત્યારે એ વચન આપણને મદદરૂપ બને છે. પ્રભુના વચનની અંદર આપણે શીખી ગયા હતા, 3 બાબત આપણે શીખી ગયા છે. પ્રભુનું વચન અંતઃકરણમાં શા માટે રાખવું જોઈએ? પહેલી બાબત આપણે શીખી ગયા છે, પ્રભુનું વચન આપણને આશા આપે છે. હાલેલુયા, હાલેલુયા. જગતની અંદર કહેવત છે, પારકી આશા સદા નિરાશા, પરંતુ પ્રભુની જે વચન આપણને આશા આપે છે એ નિરાશા નહીં, પરંતુ ઉત્સાહ, આનંદ આપે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ જે વચન આપે છે એ નિરાશા નહીં આપતો, પ્રભુ જે વચન આપે છે આપણને એ દુઃખમાં નહીં લઈ જતો, પરંતુ પ્રભુ જે વચન આપે છે દુઃખ દર્દને દૂર કરીને આનંદ ઉત્સાહમાં આપણને લઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા. ઊંઘનાર હાલેલુયા બોલે. હાલેલુયા. હા, જાગો છો તો હાલેલુયા તો બોલનારા બોલો. જાગો છો તો હાલેલુયા બોલનારા બોલો. જ્યારે હાલેલુયા બોલે છે ત્યારે હાથોને ઉઠાવીને હાલેલુયા ઊંચા અવાજે બોલનારા બનજો. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, આજે પ્રભુના વચને આપણને અત્યાર સુધી નિરાશા નહીં આવવા દીધી. આપણી પરિસ્થિતિ આપણને નિરાશા લાવે છે, પરંતુ પ્રભુનું વચન આપણને આશા આપે છે. બીજી બાબત આપણે શીખી ગયા હતા, પ્રભુનું વચન આપણને દિલાસો આપે છે. લોકો દુઃખ આપશે, લોકો છોડી દેશે, લોકો માર મારશે, લોકો ધિક્કારી દેશે, લોકો તમને છોડી દેશે, લોકો તમને ખાડામાં નાખી દેશે, લોકો તમને અંધકારમાં નાખશે, અને લોકો તમારા પર દુઃખનો ઘડો ભરીને જતા રહેશે, પરંતુ એ સમયે પ્રભુનું વચન તમને એક દિલાસા આપશે. એ દિલાસો આપીને તમને એમાંથી બહાર કાઢશે, અને તમે એકલા હશો તો પણ તમે એકલા નથી, તમારી પાસે હજારો છે એ સમાન તમે જીવશો. હાલેલુયા, હાલેલુયા. ત્રીજી બાબત આપણે શીખી ગયા હતા, પ્રભુનું વચન આપણને જીવન આપે છે, જીવન આપે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, અહીં બેઠેલા હરેક વ્યક્તિને પ્રભુએ એ જીવન આપ્યું છે. વચન આવ્યો તો પરિસ્થિતિ બદલાઈ છે. પ્રભુનું વાત, જીવિત વાતો કાનમાં આવી ને આપણે એને માન્ય કરી છે તો પરિસ્થિતિઓ બદલાઈ છે. આજે પ્રભુએ નવું જીવન આપ્યું છે, અને એ વચન આપણને જીવન આપે છે, માટે આપણા અંતઃકરણની અંદર રાખવું જરૂરી છે. આજે ચોથી બાબત પ્રભુનું વચન શીખવા માંગ્યા છે. પ્રભુના વચનને વાંચીએ. નીતિ વચન 4 અધ્યાય અને 20 થી 22 કલમને આપણે વાંચીએ. નીતિ વચન 4 અધ્યાય 20 થી 22 વચન. મારા દીકરા, મારા શબ્દો પર લક્ષ આપ, મારી વાતો પર કાન ધર. તેઓને તારી આંખ આગળથી દૂર થવા ન દે, તેઓને તારા હૃદયમાં રાખ. તે જેઓને મળે છે તેઓને તે જીવનરૂપ છે, અને તેમના આખા શરીરને આરોગ્યરૂપ છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? ચોથી બાબત શું છે? પ્રભુનું વચન જેઓને મળે છે એઓને જીવન રૂપ છે. એ આપણને જીવન રૂપ અને શરીરના માટે આરોગ્ય રૂપ બને છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું વચન આપણને જીવન રૂપ અને શરીરના માટે આરોગ્ય રૂપ ક્યારે બને છે? કેટલા જણે અનુભવ કર્યું છે કે પ્રભુનું વચન મળ્યું છે તો મને એક નવું જીવન મળ્યું છે અને શરીરમાં પણ મને આરોગ્ય મળ્યું છે? કેટલા જણે અનુભવ કર્યું છે? અનુભવ કર્યો છે, બરાબર? અનુભવ કર્યો છે, બરાબર? તો એ ક્યારે એનો ફાયદા આપણને મળે છે? એ વચન થકી આપણને એક જીવન મળે છે અને શરીરે પણ આરોગ્ય મળે છે. ક્યારે મળે છે? પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, તમે વાંચ્યું 20મી કલમની અંદર શું કહે છે? મારા શબ્દો પર લક્ષ આપ. હાલેલુયા,
હાલેલુયા. સાંભળનારા દરેક વ્યક્તિ હાલેલુયા બોલે. હાલેલુયા, હાલેલુયા. વચન કહે છે મારા શબ્દ પર લક્ષ્ય આપ. જ્યારે આપણે સાચા શિક્ષણ પર લક્ષ્ય આપીએ છીએ ત્યારે આપણું ભવિષ્ય બને છે. સ્કૂલની અંદર ભણતા બાળકો, ભણાવતા શિક્ષણ આપતા ટીચરો, અહીં ઘણા બધા ટીચરો છે, ઘણા બધા પ્રિન્સિપલ પણ છે, અને ટીચરો પણ છે, શિક્ષકો પણ છે, અને પ્રોફેસરો પણ અહીં બેઠા છે. બરાબર, એ મારાથી પણ જ્ઞાની કહેવાય એ લોકો, પરંતુ પ્રભુએ મને જ્ઞાન આપ્યું છે. એ જ્ઞાન દ્વારા હું તમારી સમક્ષ ઊભો છું. હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચન જ્યારે સ્કૂલની અંદર અભ્યાસ કરતા બાળકો, જ્યારે ટીચર શિક્ષક ત્યાં ભણાવે છે, એના પર લક્ષ્ય આપશે, ધ્યાન આપશે, તો એ ધ્યાન આપીને આગળ વધશે તો એનું ભવિષ્ય ઉજ્જવળ થશે, કે સારા પોસ્ટને ગ્રહણ કરશે. પરંતુ અત્યારે ભ્રષ્ટાચાર ચાલે છે, કઈ મેળવા નાખી દે ને. પરંતુ પ્રભુ પર વિશ્વાસ રાખજો, પ્રભુ તમારા માટે માર્ગને ખોલશે. જ્યારે એ ધ્યાન આપે છે ત્યારે એનું ભવિષ્ય બને છે. પરંતુ ફિરા જાના હે, ઓલા વાગે ગયા, ચાલ કટ કુદી નહાય પડે, બરાબર, ક્લાસ ભંગ કરે, તો એ કેવું બને? એ લક્ષ્ય નહીં આપતો. એ લક્ષ્ય કઈ બાબત પર રાખે છે? ફરવા જવાના પર લક્ષ્ય રાખે છે. આજે પાર્ટી છે તો પાર્ટી કરવાના પર લક્ષ્ય રાખે છે, ખાવા પીવા પર લક્ષ્ય રાખે છે, મોજ મજા પર લક્ષ્ય રાખે છે. એનું ભવિષ્ય શું થાય છે? એવું થાય છે. તો પ્રભુના વચન થકી હું તમને કહેવા માંગુ છું, જો પ્રભુના વચનો પર આપણે લક્ષ્ય રાખીએ છીએ તો આપણે એક સારું સ્થાન પ્રાપ્ત કરીએ છીએ, અને એ જીવન રૂપ બને છે, આપણને એક યોગ્ય જીવન બનાવી આપે છે, અને શરીરે આરોગ્ય અને તંદુરસ્તીને આપણે જઈ શકીએ છીએ. પરંતુ એ પ્રભુના વચન પર આપણે લક્ષ્ય આપતા નથી. ચર્ચમાં આવીએ છીએ, ઊંઘ્યા કરીએ છીએ, ચર્ચમાં આવીએ છીએ, બગાસા ખાયા કરીએ છીએ, ચર્ચમાં આવીએ છીએ, મોબાઈલમાં મેથી માર્યા કરીએ છીએ, ચર્ચમાં આવો છો, ગેમ રમ્યા કરો છો, વચ્ચે પાછળ ગમે તે જગ્યા પર, મારી પાછળ બી રમતા હોય મને નથી ખબર, બરાબર, પરંતુ ગેમ રમ્યા કરો છો. ચર્ચમાં આવો છો, લાંબા ટૂંકા થયા કરો છો, ચર્ચમાં આવો છો, શું નહીં કરતા? હે, પેલો શું કરે છે, પેલી શું કરે છે ને જોયા કરો છો. લક્ષ્ય ક્યાં છે? પછી એ શરીરના માટે આરોગ્યરૂપ થશે, આરોગ્યરૂપ થશે, જીવનના માટે જીવન આપનારું થશે. શું થશે? આજે કઈ ખડે ખબર નહીં આવે તો તમારા બાજુ મેં હુયા કોઈ ચાલે યાગો એટલે માં તા ધ્યાન ગયા તો હુએ હે તો મને ખબર હે ચાલ ગોદાટી દિયા ને, હા, ના તે ખોળા મેં હુવાડી लिया, કઈ વાંધો જવાના હે, તો ડિસ્ટર્બ તો તમારે હોત ને. પરમેશ્વરના વચન પર આજે આપણે લક્ષ્ય આપવું જરૂરી છે. જે પરમેશ્વરના વચન પર લક્ષ્ય આપે છે, પ્રભુના શબ્દ પર લક્ષ્ય આપે છે, એની વાતો પર કાન ધરે છે, કાનને બંધ નથી કરતો, કાનમાં ખંજવાળ નહીં આવવા દેતો, પરંતુ કાનને ખુલ્લા રાખે છે, અને ખુલ્લા રાખીને સાંભળે છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, એવા વ્યક્તિના માટે પ્રભુનું વચન એક જીવન રૂપ અને શરીરના માટે આરોગ્ય રૂપ બને છે. હાલેલુયા, હાલેલુયા. ત્યારે દુઃખના સમયે, પડતી પરિસ્થિતિમાં ત્યારે ખંજવાળવાનો વારો ના આવશે, ત્યારે માથો ખંજવાળવાનો વારો ના આવશે, ત્યારે માથામાં મારવાનો સમય ના આવશે, પરંતુ લક્ષ્ય આપ્યું હોય, ધ્યાન આપ્યું હોય તો તરત એ બાબત તમારી સામે આવશે, અને તકલીફો આવતી અવરોધોના સામે એની સામે લડી શકીશું. જે સામે હુમલા થઈ રહ્યા છે એની સામે તરત આપણે ઢાલને ઊભી કરી દઈશું, આપણા સુરક્ષાના કવચને આપણે પહેરી લઈશું, અને આપણને કોઈ પણ વાંધો આવશે નહીં, કોઈ પણ આંચ આવશે નહીં. પરંતુ પરમેશ્વરનું વચન જો આપણા જીવનમાં આપણે રાખ્યું ન હોય, પરમેશ્વરના વચન પર લક્ષ્ય આપ્યું ન હોય, એની વાતો પર કાન ના ધર્યા હોય તો તકલીફો છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, ચોથી બાબત આપણને જોવા મળે છે, પ્રભુનું વચન આપણને જીવન રૂપ અને શરીરને આરોગ્ય રૂપ બને છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, અને પ્રભુના વચન જ્યારે આપણે વાંચીએ છીએ, નીતિ વચન 3 અધ્યાય 8મી કલમ વાંચીએ છીએ, ત્યાં શું કહે છે આપણે ઝડપથી વાંચીએ. નીતિ વચન 3 અધ્યાય 8મી કલમ. તેથી તારું શરીર નિરોગી થશે અને તારા હાડકા બળવંત રહેશે. હાલેલુયા, હાલેલુયા. વચન શું કહે છે? પ્રભુનું વચન આપણી પાસે રહે છે ત્યારે શરીરની અંદર ઘણી બધી તકલીફો આવશે,
પરંતુ વચન જ્યારે આપણી સમક્ષ આપશે અને વચન થકી આપણે પ્રાર્થના કરીશું, વચન થકી એમની સામે લડીશું, તો એ રોગો અને બીમારીઓ પણ આપણા શરીરથી દૂર થશે ને આપણે છુટકારા સાજાપણાને પ્રાપ્ત કરીને એક શાંતિને અનુભવ કરીશું. હાલેલુયા, હાલેલુયા. ને જે હાડકા નબળા પડી ગયા છે, હાડકા હાથ બી જોડાતા નથી, જોડતા હાથ બી નીચે થઈ જાય છે, ઘૂંટણો પણ વાતા પાછા સીધા થઈ જાય છે. શું? નબળા પડી ગયા છે. એ ઘૂંટણ પણ બળવાન બનશે. જે પગ ચર્ચમાં ચાલીને આવવા માટે મહેનત કરવા માંગતા નથી, ઘરમાં પલઠ્ઠી વાળીને લાંબા પાક કરીને ટીવી સુધી બેસવા માંગે છે, નબળા પડી ગયા છે. પરંતુ પ્રભુનું વચન પર લક્ષ આપ્યો છે, વચનને અંતઃકરણમાં રાખ્યો છે, તો એને પણ બળવાન કરશે. નહીં ટીવી સુધી નહીં, પરંતુ અહીંથી જવું પડશે. નહીં ખાટલા સુધી નહીં, પરંતુ અહીંથી જવું પડશે. નહીં ઊંઘવાનું નહીં, અહીં નીચે બેસવું પડશે, ઘૂંટણ પર આવવું પડશે, હાથ જડવા પડશે, પ્રભુને આગળ પ્રાર્થના કરવું પડશે. વચન શું? વચન શું? પરિસ્થિતિને બદલશે, તમારી જીવનની પરિસ્થિતિઓને બદલશે, તો તમારું જીવન બદલાઈ જશે. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, તેથી તારું શરીર નિરોગી થશે અને તારા હાડકા બળવંત રહેશે. અને પ્રભુના વચનની અંદર જ્યારે વાંચીએ છે નીતિ વચનો એનો 4 અધ્યાયની 4th કલમ વાંચીએ છે, ત્યાં શું કહે છે? વાંચો ઝડપથી. તેણે મને શિક્ષણ દેતા કહ્યું કે તારા અંતઃકરણમાં મારા શબ્દો સંગ્રહી રાખ, મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? પ્રભુના જે શબ્દો છે, પ્રભુનું વચન છે, ક્યાં રાખવાનું કહે છે? અંતઃકરણની અંદર, આપણા હૃદયની અંદર આપણે રાખીએ, બરાબર મેમરીની અંદર ફિટ કરી લઈએ. બીજી બાબત એને ફરગેટ મારીએ. મોબાઈલની અંદર સ્ટોરેજ ફૂલ થઈ જાય છે, બરાબર? મોબાઈલની અંદર સ્ટોરેજ ફૂલ થઈ જાય છે, મોબાઈલ શું થવા લાગે છે? હેંગ થવા લાગે છે ને. કારણ કે માં ફોન હેંગો તો મોડી હો અટકી જ જાય તી, કાંઈ ચાલુ કરતા બા જોડી રાખે તી, બહાર જ ફેંકી દે છે. તો શું કરવાનું? કે કંઈ ચાલતો નથી, વિડીયો બી બરાબર દેખાતા નથી, ફોટા બી બરાબર દેખાતા નથી, સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે, તો શું કરવાનું? પછી શું કહે છે દુકાનદાર ભાઈ? તમે જોશો તો દુકાનદાર તમને શું કહે છે? તને ના ગમતું હોય ને એવું વસ્તુ તું કાઢી નાખે, નકામી વસ્તુને કાઢી નાખતા તારો ફોન સારો ચાલશે, જગ્યા ખાલી થશે, સારું ચાલશે. માઇન્ડની અંદર, અંતઃકરણની અંદર પણ જે નકામી વસ્તુ છે એને બહાર કાઢી નાખશો ને, જે વાયરસ ઘૂસી ગયા છે એને બહાર કાઢી નાખશો ને, તે તમારું જીવન પણ સારું ચાલશે. હાલેલુયા, હાલેલુયા. જે વાયરસ ઘૂસેલો છે એ વાયરસને ડિલીટ કરો. જો વાયરસને તમે બહાર ના કાઢશો ને, તો એક દિવસે તમારું સોફ્ટવેર ખરાબ કરી નાખશે. હે, સાચી વાત છે ને? જે ભણેલા હશે એમને ખબર હશે, સોફ્ટવેરમાંથી વાયરસને ડિલીટ ના કરે તો સોફ્ટવેર સારું રહે છે? ખરાબ થઈ જાય છે ને? હાથ તો હલાવીને કહો, જેઓને ખબર છે તેઓ. ખરાબ થઈ જાય છે ને? હા, ખરાબ થઈ જાય છે. તો એ વાયરસને કાઢવા માટે પ્રયત્ન કરવો જ પડશે, અને એને કાઢી નાખીએ તો સોફ્ટવેર સારું ચાલે છે. આપણા જીવનની અંદર, અહીં બેઠેલા કઈ પણ વ્યક્તિના જીવનની અંદર પણ એ વાયરસ જો હશે, આજે સેવા કે મને આખી દે હા એ તરવારથી ગીતે ને આખે જે એ લોકો કઈ કરી વાયરસ ભાઈ ગયો એકતા, બરાબર? એકતા અખતારી મને સેવા કે આખી દે ના અમે આગેવાની નહીં દીજે, હા વાયરસ ભાઈ ગયો રે. એકતા આખી દેનારી આમાં જવાબદારી નહીં નિભાવજે, વાયરસ ભાઈ ગયો રે. વાયરસ બોલ્યા કાંઈ નહીં, બાકી વાયરસ રહે તો તમે સોફ્ટવેર ખરાબ કરી નાખી, ઓલા સમજી લેજો, બરાબર? વાયરસને ડિલીટ કરી નાખજો. વાયરસને ડિલીટ કરી નાખીને ચાલશો તો તમારું જીવન સુધરી જશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, વચન કે છે મારું વચન તમારા અંતઃકરણમાં રાખો અને મારા શબ્દને સંગ્રહી રાખો. હાલેલુયા, હાલેલુયા. એ મારા શબ્દને સંગ્રહી રાખો કે જેથી કરીને જ્યારે તમારું શરીર નબળું પડી જાય, તમારો આત્મા નબળો પડી જાય, ત્યારે એ વચન યાદ આવે ને વચન તમને બળવાન કરે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે વચન આપણા જીવનમાં નથી,
અહીં બેઠેલા ઘણા બધા ભાઈ બહેનોના જીવનની અંદર એ વચન નથી, અંતઃકરણમાં એ વચનને સંગ્રહી રાખ્યું નથી, હૃદયપટ પર એને લખી રાખ્યું નથી, અને કેટલાક વાયરસોને લઈને ફરે છે. પરંતુ યાદ રાખજો, જો વાયરસને તમે ડિલેટ ના કરશો તો વાયરસ તમને ડિલેટ કરી નાખશે, તમારું સોફ્ટવેર બગડી જશે અને તમારી પરિસ્થિતિ ખરાબ થશે. માટે હું તમને કહેવા માંગુ છું, ચોથી બાબત શીખી રહ્યા છે, પ્રભુનું વચન આપણા અંતઃકરણમાં રાખીએ છીએ તો એ આપણને જીવનરૂપ અને શરીરના માટે આરોગ્યરૂપ બને છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, અને એની આજ્ઞાઓ એ પાડીને ચાલીએ છીએ તો જીવનરૂપ બને છે, એટલે આપણે જીવતા રહીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ વચન આપણા પાસે રહે છે તો આપણે જીવતા રહીએ છીએ. અને મારા પ્રિય ભાઈ બહેનો, માટે એ વચનને આપણા અંતઃકરણમાં રાખવું જરૂરી છે. માટે પ્રભુનું વચન શું કહે છે? નીતિ વચન 4th અધ્યાય 10મી કલમ શું કહે છે? હે મારા દીકરા, મારી વાતો સાંભળીને સ્વીકાર, એટલે તારા આવર્તના વર્ષો ઘણા થશે. હાલેલુયા, હાલેલુયા. બધા વ્યક્તિ હાલેલુયા બોલે, હાલેલુયા. ઊંચા અવાજ હાલેલુયા બોલે, હાલેલુયા. હા, એ રીતે બોલતા રહો, એટલે બાજુમાં ઊંઘે એ પણ જાગતા રહે. બરાબર? પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, અહીં વચન કહે છે, મારી વાતો સાંભળીને સ્વીકાર, એટલે તારા આવર્તના વર્ષો ઘણા થશે. અહીં કેટલા જણ બેઠેલા છે એમના માટે એવી વાત થઈ ગયેલી કે હવે આ જાતો રહેવાનો છે, આ જતી રહેવાની છે. કેટલા જણ એવું કહેવા માંગે છે કે જ્યારે મારી પરિસ્થિતિ એવી આવી ગઈ હતી, પ્રભુ પાસે આવ્યો ના હતો, જ્યારે હું મૂર્તિ પૂજાની અંદર, દારૂ વ્યસનની અંદર જીવન જીવતો હતો, જીવતી હતી, ત્યારે મારી પરિસ્થિતિ એવી બની કે લોકોએ મને કહી આપ્યું હતું કે આ જતે રહેવાનું છે, જતી રહેવાની છે. કેટલા જણ માટે આવું કીધેલું છે? કેટલા જણ માટે આવું કીધેલું? હાથ બરાબર બતાવો, પ્રભુના મહિમાના માટે હાથ બતાવો. હા, કેમેરામેન તરત લઈ લે ના ફરીને, બરાબર? જાગૃત રહો ના, હાથ બતાવો, હાથ બતાવો. બરાબર? ઘણા બધા ભાઈ બહેનો છે જેઓના માટે આવું કહેવામાં આવ્યું હતું. પરંતુ ક્યારે તમારું જીવન બચ્યું? જ્યારે પ્રભુનું વચન તમારી પાસે આવ્યું અને પ્રભુની વાત સાંભળીને પ્રભુના શબ્દને તમે સંગ્રહી રાખ્યો અને એને ગ્રહણ કર્યું છે અને એને હૃદયપટ પર તમે લખી લીધું છે, તો આજે તમને જીવન મળ્યું છે. મળ્યું છે ને? મળ્યું છે? હા, જીવન મળ્યું છે. તો પ્રભુનું વચન આપણને જીવન રૂપ બને છે અને આવર્તના વર્ષો બહુ ધારી દીધા. લોકોએ તમારા વર્ષોને ટૂંકાવી દીધા હતા. લોકો કે અઠવાડિયામાં તો જાત જ રહેવાનું, હે કા મહિનો બહુ કાઢી, નહીં નહીં બેનું ધી કાઢી. લોકોની વાત, લોકોએ વર્ષો ટૂંકાયા, પરંતુ પ્રભુએ આવર્તના વર્ષોને વધાર્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ આવર્તના વર્ષો વધાર્યા છે. ક્યારે? એ પ્રભુનું વચન અંતઃકરણમાં રાખવા દ્વારા. આજે એ વચન લઈને ચાલીએ છે, માટે એ આવર્તના વર્ષો વધતા ને વધતા ને વધતા જાય છે. હાલેલુયા, હાલેલુયા. જો વચન છોડીને ચાલશો તો જિંદગી ટૂંકી થઈ જશે. માટે પ્રભુના વચનને આપણા અંતઃકરણમાં રાખનારા બનીએ કે જેથી કરીને એ જીવન રૂપ બને અને શરીરના માટે આરોગ્ય રૂપ બને. 5મી બાબત તરફ જોવા માંગીએ છીએ. આજે હું કેટલીક બાબતો બાકી છે, બની શકે તો હું ઉતવાળ કરીને પણ આજે એ બાબતોને હું પૂરી કરીશ. પ્રભુના વચનને વાંચીએ. 5મી બાબતે આપણે ઝડપ રાખીશું. ગીતશાસ્ત્ર 119 ને 103, 119મો અધ્યાય ને 103જી કલમ. ગીતશાસ્ત્રો. મારી રુચિને તારા વચન કેવા મીઠા લાગે છે, તેઓ મારા મોઢાને મંદના કરતા વધુ મીઠા છે. હાલેલુયા, હાલેલુયા. સાથે વાંચી લો 19મો અધ્યાય 9 ને 10મી કલમ પણ સાથે વાંચી લો. સમયના લીધે આપણે આગળ વધી રહ્યા છે. તમે વાંચો 19મો અધ્યાય 9 ને 10મી કલમ. યહોવાનો ભય શુદ્ધ છે, તે સર્વકાળ ટકે છે. યહોવાના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે. તેઓ સોના, હા ઘણા ચોખ્ખા સોના કરતા પણ વધારે પસંદ કરવા યોગ્ય છે. મધ, હા મધપૂડાના ટીપા કરતા તેઓ મીઠા છે. હાલેલુયા, હાલેલુયા. 5મી બાબત શું છે? 5મી બાબત શું છે? પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે. 5મી બાબત શું છે? પરમેશ્વરના વચન મીઠા છે. ને કેવા મીઠા છે? મોંદ કેટલા જણે ખાધું છે? મોંદ કેટલા જણે ખાધા? ખાધા ને? બરાબર, બધાએ ખાધું છે? હા, બધાએ મોંદ ખાધું છે.
કોલાક જણા અમે પાએંગા એ ક્યાં રીતે મંદ જોડ્યા ને ખાંજા પડી અમે તો હોદા પડી બરાબર. આજે મંદ કેટલું મીઠું લાગે, પણ વચન કહે છે, શું કહે છે? મારા મુખને મંદના કરતા વધુ મીઠા છે, મંદના કરતા વધારે મીઠા છે. શું છે મીઠું? શું છે? પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર શું લખવામાં આવ્યું છે? મંદના કરતા વધારે મીઠા મારા મુખને લાગે છે. શું લાગે છે? વચનને વાંચો, ફરી વાંચો. આંગળી થોબલી રખા ને વિહराई ज्ञान कैसे थे? हाँ, तुम्हें ध्यान चुकली है बराबर. वचन कैसे थे विहराई गए तुम्हारा? 119 अध्याय ने 103 कलम. મારી રુચિને તારા વચન કેવા મીઠા લાગે છે, તેઓ મારા મોઢાને મંદના કરતા વધુ મીઠા છે. કેવા છે? મંદના કરતા વધારે મીઠા. શું છે? શું છે? પ્રભુનું વચન. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો. ગીત શાસ્ત્રની અંદર આપણને જોવા મળે છે 119 અધ્યાયની અંદર પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યો છે. 103 કલમ આપણે જ્યારે વાંચીએ છીએ ત્યાં પ્રભુનું વચન કહે છે, મારા મુખને એ મીઠા લાગે છે. પ્રભુના વચનની અંદર મારા પ્રિય ભાઈ બહેનો લખવામાં આવ્યું છે, હું મારી વાત બોલી રહ્યો નથી. મારી રુચિને તારા વચન કેવા મીઠા લાગે છે કે તેઓ મારા મુખને મંદના કરતા વધુ મીઠા લાગે છે. વધુ મીઠા છે, મંદના કરતા પણ વધુ મીઠા છે. તે કેવા મીઠા છે? વચનની મીઠાશ કેટલા જણે લીધી છે? વચનની મીઠાશ કેટલા જણે લીધી છે? હે? વચનની મીઠાશ. મોંદા નહીં મીઠી, મોંદા રસ નહીં, वचन रस कला जन है लेते हो मंदा रस ते खाते हो बराबर बहुत नहीं खाते हैं तो जैसे खाते हैं बाकी वचन रस को ले जाने खाते हैं हाँ बीजी भाषा में मंद कोला जाने है चाटे हाँ तो वचन कोला जाने चाटते हैं तो एने हम जते हैं आखा बड़े बराबर आज हमारा प्रिय भाई बहनों परमेश्वरना वचन अंदर लखवामां આવ્યું છે પ્રભુના ભક્ત નહીં કહે છે મંદ તો મીઠું છે પરંતુ એના કરતા તારા વચનો મને વધુ મીઠા છે ના જે મારા પ્રિય ભાઈ બહેનો એના કરતા સૌથી મીઠાશ વચનો છે જ્યારે વચન આપણા જીવનની અંદર રાખીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર કડવાશ નહીં આવવા દેતો હાલેલુયા 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 માટે પ્રભુના વચનની અંદર જણાવે છે મંદના કરતા વધુ મીઠા છે પ્રભુ તારા વચનો આજે કેટલા જણ એ મીઠાશની અંદર રાખે છે હે પછી તમારી સામે કડવાશ આવશે ને તો પણ તમને મીઠું લાગશે કોઈ પણ ગાળ આપશે ને તો પણ મીઠું લાગશે કેમ કેમ કે વચનનો રસ તમે ખાધો છે વચનનો રસ તમે લીધો છે પરંતુ જેઓની પાસે વચનનો રસ નથી ને તો જેઓની સામે કોઈ પણ શબ્દો બોલશે બે શબ્દો પણ એવા બોલશે ને તો શું થશે ત્યાં કડવાશ ઊભી થશે કઈક વ્યક્તિ મારીને જશે ને ઠોક્યા જ ડેફિનેટલી તરત ધાને જાય શું છે હે કડવાશ પરંતુ જે વ્યક્તિ પાસે પ્રભુનું વચન છે અને વચનની મીઠાશ લીધી છે એ વ્યક્તિ શું કરશે આભાર આભાર કૂતરા કઈ આખે કઈ નહીં આખેગા નહીં એકતા ડેફણા ઠોકિયા પાસે કઈ કઈ નહીં આભાર 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 આખેગા નહીં કૂતરું શું કહે છે કૂતરાને તમે મારો છો શું કહે છે કુછ નહીં આભાર 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 સાબાસ 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 એમના પાસે બી કેવું વચનનું મીઠાશ છે ને હે બાકી કુકડીએલ બુકડીએલ ઠોકા જા બોચાવાળી રહી હતી કઈ કરી ખોદડી લાગેગા નહીં હા આજે મારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માંગુ છું આપણે એની પાછળ ભાગવાનું નથી પરંતુ આપણે એવું જીવન જીવવાનું છે કે લોકો આપણી પાછળ આવવા જોઈએ હાલેલુયા હાલેલુયા આજે મારા પ્રિય ભાઈ બહેનો
શાંતિ ને સદતા લોકો આવવા જોઈએ, સારી વાતો સાંભળવા માટે લોકો આવવા જોઈએ, અને સાચી સલાહ માટે લોકો આપણી પાછળ આવવા જોઈએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો એવું જીવન જીવનારા બનીએ. જ્યારે વચનનું મીઠાશ આપણા જીવનની અંદર હશે તો મારા પ્રિય ભાઈ બહેનો એ બધી જ બાબતો એ થશે. હાલેલુયા, હાલેલુયા. માટે પાંચમી બાબત આપણને જોવા મળે છે, પ્રભુનું વચન એ મીઠાશ આપે છે. કેમ કે વચન કહે છે તેઓ સોના, હા, ઘણા ચોખ્ખા સોના કરતા પણ વધારે પસંદ કરવા યોગ્ય છે. મંદ, હા, મંદના પૂળાના ટીપા કરતા તેઓ મીઠા છે. હાલેલુયા. લોકો આજે કદાચ સોનું લેવાના માટે દોડશે, બરાબર? શું કહે છે? વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે તમને કહું છું, ઘણા ચોખ્ખા કરતા પણ તેઓ વધારે પસંદ કરવા યોગ્ય છે. લોકોની આગળ કદાચ હું તમને પૂછવા માંગુ છું, બરાબર? તમારી આગળ એક હાથમાં બાઇબલ ને એક હાથમાં 1 કિલોની સોનાની બિસ્કેટ, બરાબર, મૂકવામાં આવે, તમે કયું પસંદ કરો? બધાનું સોના પર જાય કે નહીં? એના અહીં લાખ રૂપિયા મળી જાય, એલા લેલા દે પાસે 150, 200, 300 રૂપિયા તો બાઇબલ લઈ લેવારી કા જાણે. એ લાખ રૂપિયાનું સોનું મળે છે, પેલા એ લઈ લેવા દે મને, આ તો પછી બાઇબલ તો એમાંથી લઈ લેવા કે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુનું વચન કહે છે ઘણા ચોખ્ખા સોના કરતા પણ વધારે પસંદ કરવા યોગ્ય છે. પ્રભુનું વચન ઘણા ચોખ્ખા સોના કરતા પણ વધારે પસંદ કરવા યોગ્ય આ પ્રભુનું વચન છે. મંદ, હા, મંદના પૂળાના ટીપા કરતા પણ વધારે મીઠું પ્રભુનું વચન છે. ને જ્યારે આ વચન આપણા જીવનની અંદર રાખીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એના આશીષોને આપણે પ્રાપ્ત કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુનું વચન આપણા અંતઃકરણમાં શા માટે રાખવું જોઈએ? આજે આપણે શીખી રહ્યા છે, ચોથી બાબત શીખી ગયા, પ્રભુનું વચન એ જીવનરૂપ અને શરીરના માટે આરોગ્યરૂપ બને છે. પાંચમી બાબત આપણને જોવા મળે છે, પ્રભુનું વચન એ મીઠાશ આપે છે. છઠ્ઠી બાબત આપણે જોવા માંગીએ છીએ, પ્રભુનું વચન વાંચો, ગીતશાસ્ત્રો 119મો અધ્યાય 105મી કલમ વાંચો. મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. શું કહે છે? પ્રભુનું વચન કેવું છે? પગોના માટે, પ્રભુનું વચન પગોના માટે કેવું છે? દીવારૂપ છે. અને માર્ગના માટે પરમેશ્વર પાસે ના હતા ત્યારે ઘણા બધા પગોની અંદર કાંટા વાગતા હતા ને, આંગળી તૂટી જતી હતી, નખ નીકળી જતો હતો, શું ઘણું બધું નુકસાન થતું હતું. કેમ કે જે માર્ગે નહીં ચાલવો એ માર્ગે ચાલતા હતા, અને એ માર્ગ કેવો હતો? બરાબર, મન તો નહીં ચાલતા આવડે એટલે આમ કઈ કહું, બરાબર, બાકી હોડો માર્ગ હતો કે નહીં? લોથડીયો, હા, લોથડીયો માર્ગ હતો કે નહીં? પરંતુ પરમેશ્વરનું વચન જ્યારે આપણા જીવનની અંદર આવ્યો, ત્યારે જે માર્ગે ચાલતા હતા એ માર્ગ અંધકાર હતો, એ અંધકારની અંદર પ્રકાશ આપનારો બની ગયો. હાલેલુયા, હાલેલુયા. તો કદાચ જાણતા અજાણતા ઝેરી જંતુ પર પણ અત્યારે તમારાથી પગ મુકાઈ જાય છે, પરંતુ પ્રભુ એનું ઝેર લાગવા દેતો નથી. ઘણા બધા એ ભાઈ બહેનો આ સાક્ષી છે ને આ વખતે ઘણા બધા ભાઈ બહેનો આ બાબતનો પણ અનુભવ પણ કર્યો છે. પરંતુ કેમ કે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન આપણી પાસે છે. કેમ? તરત આપણને યાદ આવે છે, નહીં, પ્રભુનું વચન કહે છે એ ઝેરને નિર્થક કરશે. અને પ્રાર્થના કરે છે, પ્રભુ તારું વચન આમ કહે છે, તેમ કહે છે, ને તરત આપણી પ્રાર્થના થવા લાગે છે. એ વચન થકી ત્યાં પ્રાર્થના થાય છે, વચન તે પરિસ્થિતિને બદલી નાખે છે. હાલેલુયા, હાલેલુયા. અને મારા પ્રિય ભાઈ બહેનો અંધકારમાં ચાલતા હતા માટે ભવિષ્ય બન્યું ના હતું, પરંતુ જ્યારે પ્રભુનું વચન આવ્યું ત્યારે અજવાળામાં ચાલનારા બન્યા, ભવિષ્ય બની ગયું. જ્યારે પ્રભુનું વચન ના હતું ત્યારે અંધકારમાં હતા,
ત્યારે પગોના માટે વચન દીવા રૂપ ના બન્યો હતો, ત્યારે માર્ગના માટે અજવાળા રૂપ ના બન્યો હતો. માટે જે માર્ગે ચાલી જતા હતા, જે માર્ગે ચાલી જાય એ માર્ગે અથડાતા હતા અને નુકસાન થતું હતું. પરંતુ જ્યારે પ્રભુનું વચન આવ્યું છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો શું જોવા મળે છે આપણને? જ્યાં જઈએ છે ત્યાં આભાદી જોવા મળે છે, જ્યાં જઈએ છે ત્યાં આશીર્વાદો જોવા મળે છે. કેમ કે વચન કહે છે જે યહોવાનો ભય રાખે છે, એના માર્ગમાં ચાલે છે, સર્વને ધન્ય છે. એ પોતાની હાથે મહેનત કરીને ખાશે, એ સુખી થશે, એનું કલ્યાણ થશે. જો યહોવાનો ભય રાખે છે એ ઘરમાંથી બહાર જતા આશીર્વાદિત થશે, બહારથી અંદર આવતા આશીર્વાદિત થશે, ખેતીવાડીમાં આશીર્વાદિત થશે, ઢળ ઢાકમાં આશીર્વાદિત થશે, બાળ બચ્ચામાં આશીર્વાદિત થશે. વચન છે ને જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ વચન પૂરું થતું જોવા મળે છે. પ્રભુ પાસે આવ્યા ત્યારે ઢળ ઢાકમાં આશીર્વાદ એને જોયા. પ્રભુ પાસે ના હતા ત્યારે લીટર દૂધ ભરી શકતા ના હતા. પ્રભુ પાસે આવ્યા 5-5, 10-10 લીટર દૂધ ભરતા થઈ ગયા. પ્રભુ પાસે આવ્યા, પ્રભુ પાસે ના હતા ત્યારે ખેતીવાડીમાં પણ અંધકાર હતો. 100 મણ કરે તો માંડ 10 મણ કાઢે, પરંતુ અત્યારે 100 મણ કરે તો 1000 મણ કાઢતા છે, કાઢે છે ને. હે, પ્રભુ પાસે હતા ત્યારે કપડા ફાટેલા તૂટેલા હતા, અત્યારે કેવા છે? સારા છે. પ્રભુ પાસે ના હતા ત્યારે ખોરાક કેવો હતો? વાસી ખોરાક મળતો હશે, અમને ખબર નથી. પરંતુ અહીં જેવો વડીલો બેઠેલા છે, પાકી ઉંમરના બેઠા છે, તેઓએ અનુભવ કર્યો છે. શું? પરંતુ પ્રભુ પાસે આવ્યા અને પ્રભુનું વચન એ સમયે પગોના માટે દીવારૂપ, માર્ગના માટે અજવાળારૂપ બની ગયું. હાલેલુયા, હાલેલુયા. અને વચન આવવા દ્વારા એ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હાલેલુયા, હાલેલુયા. સાંભળનાર દરેક વ્યક્તિ હાલેલુયા બોલે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પગના માટે તમારું વચન દીવારૂપ છે, માર્ગના માટે અજવાળા રૂપ છે. ગીત શાસ્ત્રો 18:28 ની અંદર કહે છે કેમ કે તમે મારો દીવો સળગાવો છો, યહોવા મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ, એ અંધકારનો પ્રકાશ કરે છે. મારા પ્રિય ભાઈ બહેનો, એ અંધકારમાં એ પ્રકાશ કરે છે, અંધકારને દૂર કરે છે. જીવનની અંદર જ્યારે જ્યારે અંધકાર આવવા લાગે છે એ સમયે પ્રભુનું વચન સામે આવીને એ અજવાળાને પ્રગટે છે. હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, સમયના અભાવે હું ડાયરેક્ટ પ્રભુનું વચન વાંચી રહ્યો છું. કે શાસ્ત્રોની અંદર આપણને જોવા મળે છે, તમે વાંચો ત્યાં લખવામાં આવ્યું છે 19:8 ની અંદર કહે છે યહોવાના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે. યહોવાની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે. પરમેશ્વરનું વચન આપણી પાસે આવે છે ત્યારે આંખો પર જે અંધકારની પટ્ટી લાગેલી છે, આંખો પર અંધકારની પટ્ટી લાગેલી છે, જે આપણને સત્ય જોવા આપતો નથી, સત્ય એ સ્વીકારવા આપતો નથી, એને દૂર કરે છે અને સત્યના માર્ગ પર ચલાવે છે અને સત્ય આપણને બતાવે છે અને સત્ય સાંભળવા માટે કૃપા પૂરી પાડે છે. વચન માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ વચનને એ યાદ રાખવું જરૂરી છે. એ વચન આપણા અંતઃકરણમાં રાખવું જરૂરી છે. એમ કે પ્રભુનું વચન પગના માટે દીવારૂપ ને માર્ગના માટે અજવાળા રૂપ છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે તમારું અજવાળું તથા સત્ય મોકલો કે તેઓ મને ધરે, તેઓ મને તારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે. આજે જેઓને હૃદય અંધકારમય બન્યું છે, જેઓનું જીવન અંધકારમય બન્યું છે, એવા આજે પ્રભુની આગળ એવું પ્રાર્થના કરો ગીત શાસ્ત્રો 43:3 પ્રમાણે કે તમારું અજવાળું સત્ય, તમારું અજવાળું તથા સત્ય મોકલો કે તેઓ મને ધરે, તેઓ મને ધરે, તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે. પ્રભુની આગળ પ્રાર્થના કરો. અને જ્યારે પવિત્ર મંદિરની અંદર, પવિત્ર મંડપની અંદર આપણે આવીશું, પવિત્ર પર્વત પાસે આવીશું અને પ્રભુના મંડપમાં આપણે વાસો કરી શકીશું. અને પ્રભુના મંડપમાં આવી ગયા તો દુનિયાની કોઈ તાકાત નથી કે તે આપણને હારવી શકે. હાલેલુયા, હાલેલુયા. 7મી બાબત આપણને જોવા મળે છે. 7મી બાબત આપણે ઝડપથી વાંચી લઈએ. 12 વાગ્યા સુધીમાં હું મારું બોલવાનું બંધ કરવા માંગુ છું. પ્રભુના વચનની અંદર વાંચીએ. ગીત શાસ્ત્ર 119મો અધ્યાય 169મી કલમ વાંચીએ. 169. હે યહોવા, મારા પોકારને તારી પાસે આવવા દે, તારા વચન પ્રમાણે મને સમજણ આપ. હાલેલુયા, હાલેલુયા. 7મી બાબત જોવા મળે છે પ્રભુનું વચન એ આપણને સમજણ આપે છે. આપે છે,
આપે છે. કેટલા જણને પ્રભુના વચન થકી સમજણ મળે છે? મળે છે ને? પ્રભુનું વચન સમજણ મળે છે. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન સમજણ આવે છે. કેમ? પ્રભુ પાસે ના હતા, અહીંયા આજે જ આવ્યા ભાઈઓ શું કહેતા હતા? બધે જ ફરી વળ્યા છે. શું કીધું? બધે જ ફરી વળ્યા છે. પરંતુ પ્રભુનું વચન આજે એમની પાસે આવ્યું છે, તો પ્રભુ હવે એમનું ફરવાનું બંધ કરશે અને પ્રભુ એક માર્ગ એમને બતાવશે. એ માર્ગ પર એમને જીવન જીવડાવશે. પ્રભુ પાસે ના હતા ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, કેવી પરિસ્થિતિ હતી, કેવી તકલીફો હતી. ફરી ફરીને ઈશ્વરની શોધમાં હતા. પહાડોમાં નીકળી જતા, નદીઓમાં જતા, જંગલોમાં જતા ઈશ્વરની શોધ કરવા માટે. પરંતુ મળેલો હે? પથ્થરમાં શોધતા હતા. સમજણ ના હતી. પથ્થરની જઈને કહેતા હતા કે ઓ પથ્થર, ઓ દગડા, માન કાંઈક કહો કે દગડો કાંઈક, દગડો ઉલટો ઉપર પડીને માય ટાકે. બરાબર? સાપને કહે, નાંગને, સાપોને કહે ઓ નાંગ દેવતા માન કાંઈ કહો. બાકી નાંગ કાંઈક એક જ કહે, આશીર્વાદ એલો જ દે. બરાબર? ને એલો આશીર્વાદ મળી ગયો તો સ્વર્ગ નરકની એટલે આકાશની ટિકિટ કાપી જ દે. બરાબર? શું છે? સમજણ ના હતી. જે ઈશ્વરે પથ્થરને બનાવ્યું છે એ પથ્થરની પૂજા કરતા, પરંતુ ઈશ્વરની આરાધના કરતા ના હતા. જે ઈશ્વરે જીવજંતુને બનાવ્યું છે એની પૂજા કરતા, પરંતુ એ ઈશ્વરની આરાધના કરતા ના હતા. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું તમને કહેવા માંગુ છું, જે ઈશ્વર, જે સર્વશક્તિમાન પ્રભુ છે, સારી સૃષ્ટિનો સર્જનહાર છે, જેણે મને ને તમને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે, એ ઈશ્વરની ઓળખ આજે આપણને થઈ ગઈ. સમજણ આપી, પ્રભુનું વચન આપ્યું, સમજણ આપી. તમારે ફરવાની જરૂર નથી, કેમ કે ઈશ્વર એ તમારા હૃદયની અંદર રહે છે. તમારું શરીર દેવનું મંદિર છે, એમાં દેવનો આત્મા વસે છે. હાલેલુયા, હાલેલુયા. આ મંદિરને ચોખ્ખું રાખે છે તો અહીં દેવના આત્મા વસે છે. એને સદવા જવાની જરૂર નથી. દેવનો આત્મા એ તમારામાં વાસો કરે છે અને એ તમને શાંતિ આપે છે, એ તમને છુટકારા આપે, એ તમને આશીર્વાદ આપે છે, એ તમારી પરિસ્થિતિને બદલે છે. અહીં તો આપણે આવીએ છીએ એક મુલાકાત મંડપની અંદર, બધા સાથે મળીને આરાધના કરવાના માટે આવીએ છીએ. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, પરંતુ પ્રભુનું વચન જ્યારે આપણી પાસે આવ્યું, ભટકવાનું બંધ કરીને પ્રભુની સન્નિધિમાં આવનારા બન્યા અને એક ઈશ્વરને માનનારા બન્યા, એક દેવને આપણે માનનારા ગણ્યા. એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે માનનારા બન્યા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આરાધના કરનારા બન્યા, જેણે મારા ને તમારા પાપો પોતાના પર લીધા, નિષ્કલંક નિર્દોષ લઈ વેવડાવ્યો. એ પ્રભુને આપણે જાણીને એની આરાધના કરનારા બન્યા કે મારા ને તમારા માટે આડા ઉભા લાકડા પર જોડાઈ ગયો, હાથે પગે ખીલાનો માર ખાધો, ખુખની અંદર ભાલાનો માર ખાધો, માથા પર કાંટાનો મુંગાટનો દુઃખ સહન કર્યું. એ સાચા ઈશ્વરની ઓળખાણ થઈ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું વચન એ આપણને સમજણ આપે છે. પ્રભુનું વચન આપણને સમજણ આપે છે કે મારા પ્રિય ભાઈ બહેનો, 100 દિવસ કામ કરું ને 7મા દિવસે આરામ લેવો. ના, 7મા દિવસ સાબત છે. એને વચન કહે છે મારા માટે પવિત્ર થાય, એમાં તમે મારી આરાધના કરો. એ આપણને એક સમજણ મળી. માટે બધા જ કામ ધંધાને છોડીને, રખડવાનો ધંધો છોડીને, ફરવાનો ધંધો છોડીને, એમ કે રવિવાર આવે એટલે બધા રખડવા નીકળી જાય. આરાધના કરવાની કે નહીં, ભક્તિ કરવાની કે નહીં કરવાની, પરંતુ રખડવા નીકળી જાય, રખડવા નીકળી જાય. પરંતુ પ્રભુને સ્થાન આપતા નથી. પરંતુ આજે બધું જ છોડીને પ્રભુની આરાધના કરવા માટે આવ્યા, કેમ કે પ્રભુનું વચન આપણી પાસે છે. નોકરી છોડીને આવ્યા, નોકરી પર રજા મૂકીને આવ્યા, ખેતીવાડીના બધું જ કામકાજ છોડીને પ્રભુની આરાધના કરવા માટે આવ્યા, કેમ કે પ્રભુ સમજણ આપે છે. તમને એવું લાગશે કે રવિવારે મારી પાસે આ ધંધો આવ્યો, મને આ કામ મળ્યું છે. તમને હજારો રૂપિયાનું કામ મળશે અથવા લાખો રૂપિયાનું કામ મળે, પરંતુ રવિવારને તમે ભંગ ના કરો. તમને એવું લાગશે કે મને આ પ્રભુ તરફથી મળે છે. નહીં, રવિવારે પ્રભુ આપણને કહે છે સાબાતને તું પવિત્ર પાળ. આપણી પરીક્ષા થાય, પરંતુ પરીક્ષાની અંદર ફેલ થતા છે. લોકો કહે કે મને પ્રભુ તરફથી મળ્યું છે અથવા પ્રભુની યોજનામાં મને મળ્યો છે. નહીં, પ્રભુ રવિવારે કામ કરવાનું ના પાડે છે.
વચન કહે છે, હું નથી કહેતો. સમજણ નથી આપણી પાસે, સમજણ નથી એટલે પ્રભુનું વચન નથી. પ્રભુનું વચન છે તો સમજણ મળે છે, ને સમજણ મળે છે તો આપણે સાબતને પૂરો પવિત્ર પાડીએ છીએ. જ્યારે પવિત્ર પાડીએ છીએ તો આપણા જીવનની પરિસ્થિતિઓ એ બદલાતી જોઈએ છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચન આપણને સમજણ આપે છે સાબત દિવસને પવિત્ર પાડવાનું. પ્રભુનું વચન આપણને સમજણ આપે છે માતા પિતાનું સન્માન કરવાનું. હાલેલુયા, હાલેલુયા. માતા પિતાનું સન્માન કરવાનું પ્રભુનું વચન સમજણ આપે છે. પ્રભુનું વચન મળ્યું, એને યોગ્ય સમજણ આપી, ચોરી લૂંટ ધંધો કરવાનો બંધ કરી દીધો. થઈ ગયો ને? પ્રભુનું વચન ના હતો તો ચોરી લૂંટફાટનો ધંધો કરતા, પરંતુ પ્રભુનું વચન આવી ગયું, ચોરી લૂંટફાટનો ધંધો બંધ થઈ ગયો. પ્રભુનું વચન મળ્યું એટલે દારૂ પીવાનો, દારૂ વેચવાનો બંધ થઈ ગયો. બંધ થઈ ગયો ને? દારૂ પીને લથડતા હતા. દારૂ, વ્યસન, ચૂટકી, ગુટકી, તામાક, મિરાજ, બીડી, સિગરેટ બધું જ પીતા હતા. બરાબર? પરંતુ પ્રભુનું વચન આવ્યું, સમજણ મળીને એ બધી બાબતો દૂર થઈ. એ દૂર થઈ માટે પરિવારની અંદર લડાઈ ઝઘડા બંધ થઈ ગયા. લડાઈ ઝઘડા બંધ થયા એટલે પરિવારની અંદર શાંતિ આવી, પ્રેમ આવ્યો અને આશીર્વાદોને લઈને આવ્યા. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું વચન આજે આપણા અંતઃકરણમાં હોય છે તો આપણને કેવી સમજણ આપે છે. પ્રભુનું વચન આપણા જીવનની અંદર આવ્યું, સગળું સહન કરતા શીખાવે છે. હાલેલુયા, હાલેલુયા. આ બાજુ ભાઈઓ, હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું વચન આવ્યું તો સગળું સહન કરતા આપણને શીખવે છે. શીખવે છે, શીખવે છે. બહેનો, પ્રભુનું વચન આપણી પાસે આવ્યું તો સગળું સહન કરતા શીખવે છે ને? શીખવે છે. પાછળથી બહેનો શીખવે છે, શીખવે છે. અને આજે માટે મારા પ્રિય ભાઈ બહેનો, કોઈ વ્યક્તિ બોલે તો સહન શા માટે કરી છે? કેમ કે પ્રભુનું વચન છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચન આપણને સમજણ આપે છે. પ્રભુનું વચન આપણને ઠપકા દ્વારા સારું શિક્ષણ લેતા પણ શીખવે છે. આજે સ્વર્ગવાસી ડૉક્ટર બિશપ સાહેબને મારા જીવનના એક એક પળની અંદર યાદ કરું છું. મારા જીવનની અંદર મેં જેટલો એમના થકી મેં ઠપકાને પ્રાપ્ત કર્યો છે, આજે મારા જીવનને ઘડે છે. એ પ્રેમ કરે, પરંતુ પ્રેમ એ ઠપકાના દ્વારા એ જણાવતા હતા. એ પ્રેમને પ્રગટ થવા દેતા ન હતા. ઠપકો આપીને કંઈક ને કંઈક બાબતો મને જણાવે, પરંતુ આજે એ એક બાબત જીવનને ઘડે. શું કહેવા માંગુ છું તમને? આજે એ સમજણ આપે છે, આપણને સમજણ આપે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન આપણને હરેક બાબતોની અંદર એ સમજણ આપતું થઈ ગયું. હાલેલુયા, હાલેલુયા. 7મી બાબત આપણને જોવા મળે છે. અને 8મી બાબત પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. યાકૂબનો પત્ર એનો 1લો અધ્યાય 21મી કલમને આપણે વાંચી લઈએ. છેલ્લી મારે પાછળ 5 મિનિટ બાકી છે, હું બોલવાનું બંધ કરવા માંગુ છું. પ્રભુના વચનને આપણે વાંચીએ. યાકૂબનો પત્ર 1લો અધ્યાય 21મી કલમ વાંચો. માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા નાખી દો, અને તમારા હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો. હાલેલુયા, હાલેલુયા. 8મી બાબત છે, પ્રભુનું વચન આપણા આત્માને તારે છે, આપણા આત્માને બચાવે છે, આપણા આત્માની ઉદ્ધાર કરે છે. આજે પ્રભુ પાસે આવ્યા મારા પ્રિય ભાઈ બહેનો. જે શેતાને જાળ પાથરી હતી, એ પ્રભુએ જાળને ફાડી નાખી અને શેતાનના ફાંદામાંથી, મરણના સાયામાંથી, મરણની જાળમાંથી પ્રભુએ આપણને બહાર કાઢીને આપણા આત્માને તારી લીધો છે. એ વચન આપણા જીવનમાં આવ્યું. માટે મારા પ્રિય ભાઈઓ, યોગ્ય સમજણ મળી ને સમજણ પ્રાપ્ત કરીને એ પ્રમાણે જીવન જીવનારા બન્યા. માટે આજે આપણા આત્મા સુરક્ષિત છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, છેલ્લી 3 બાબતે થોડી ઉપરથી મેં જવા દીધી છે. તમે ઘરે જઈને બરાબર અભ્યાસ કરજો, કેમ કે મારો સમય અહીં પૂરો થાય છે. મારો સમય પૂરો થાય છે. આપણે 2 રવિવાર પ્રભુના વચન શીખ્યા છે. પ્રભુનું વચન આપણા અંતઃકરણમાં શા માટે રાખવું જોઈએ? આપણે 8 બાબતો શીખી ગયા છે. પહેલી બાબત હું તમને કહેવા માંગુ છું, પ્રભુનું વચન આપણા અંતઃકરણમાં એ માટે રાખવું જોઈએ કે વચન આપણને આશા આપે છે. પ્રભુનું વચન આપણા અંતઃકરણમાં રાખીએ છીએ તો આપણને દિલાસો આપે છે. પ્રભુનું વચન આપણા જીવનમાં રાખીએ છીએ, આપણા અંતઃકરણમાં રાખીએ છીએ તો આપણને જીવન આપે છે. પ્રભુનું વચન આપણા અંતઃકરણમાં રાખીએ છીએ તો આપણને જીવન રૂપ
જીવન રૂપ અને શરીરના માટે આરોગ્ય રૂપ બને છે. પ્રભુનું વચન આપણા જીવનમાં રાખીએ છીએ તો આપણને મીઠાશ આપે છે. પ્રભુનું વચન આપણા જીવનની અંદર રાખીએ છીએ તો પગના માટે દીવા રૂપ, માર્ગના માટે અજવાળા રૂપ બને છે. પ્રભુનું વચન આપણા અંતઃકરણમાં રાખીએ છીએ તો આપણને સમજણ આપે છે. અને 8મી બાબત આપણે શીખી ગયા, પ્રભુનું વચન આપણા જીવનની અંદર રાખીએ છીએ તો આપણા આત્માને તારે છે. આવો આપણી આંખોને બંધ કરી, સમયના અભાવે હું એના પર બોલવા માંગતો નથી, પરંતુ દરેક વ્યક્તિ આપણી આંખોને બંધ કરીએ અને પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. આજે જેઓ પોતાના અંતઃકરણની અંદર બીજી બાબતો રાખે છે, વચનને લઈને ચાલતા નથી, જો તમે આજે પ્રભુની આગળ એ સ્વીકારવા માંગો છો અને પ્રભુને કહેવા માંગો છો અને પ્રભુની આગળ માફી માંગીને પ્રભુને કહેવા માંગો છો કે આજે પ્રભુ હું મારા અંતઃકરણમાં તારા વચનને રાખવા માંગુ છું, તો મારા પ્રિય ભાઈ બહેનો તમે પ્રભુની આગળ પ્રાર્થના કરો. હું 2 મિનિટ તમારી પાસે લેશે, દરેક વ્યક્તિ પ્રાર્થના કરીએ. 2 મિનિટ તમારા માટે પ્રાર્થના કરવા માંગો છો. આજે પ્રભુની આગળ તમે પ્રાર્થના કરો, પ્રભુની આગળ તમે જણાવો, પ્રભુની આગળ વિનંતી કરો. જો તમારા અંતઃકરણની અંદર પ્રભુનું વચન તમે રાખવા માંગો છો, વચન પ્રમાણે તમે ચાલવા માંગો છો, વચનને ગ્રહણ કરીને તમે જીવવા માંગો છો, તો પ્રભુને તમે આ સમય જણાવી શકો છો. પ્રભુને તમે વિનંતી કરો, પ્રભુને કાલાવાલા કરો. પ્રભુ તમારા હકની અંદર કાર્ય કરશે. પ્રભુ તમારી આગળ પ્રાર્થના કરું છો, પ્રભુ તમારી આગળ વિનંતી કરું છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામમાં પ્રભુ તમને આજે જે વિનંતી કરું છો, પ્રભુ તમને આગ્રહ ભરી પ્રાર્થના કરું છું. જેવો આજે પિતા પરમેશ્વર અંતઃકરણમાં તમારા વચનની જગ્યા પર બીજી બાબતો રાખીને ચાલી રહ્યા છે, પરંતુ આજે તમારા વચનને અંતઃકરણમાં રાખવા માંગે છે, તો પ્રભુ એવા હરેકની પરિસ્થિતિઓને તમે બદલી નાખો, હરેકને તકલીફને દૂર કરો. અંતઃકરણમાં વચનની જગ્યા પર બીજી બાબતો લાવનારી આત્મા, એ ભૂંડી બાબતો લાવનારી આત્મા, ઓ પિતા પરમેશ્વરે ખોટી આત્મા, ખોટી ધોરણી લાવનારા આત્મા ઈસુ પ્રભુના નામમાં તમે દૂર કરો ને પ્રભુ હરેક વ્યક્તિ, હરેક નાના મોટા વ્યક્તિ તમારા વચનને અંતઃકરણમાં રાખીને એ જીવન જીવનારા બને કે જેથી કરીને વચનના રહેલા આશીર્વાદોને પ્રાપ્ત કરે એવું તમે થવા દો. મારી પ્રાર્થના છે, જેવો એ પ્રભુ તમારી આગળ સ્વીકાર્યું છે, જેવો એ ગ્રહણ કર્યું છે, એવો હરેકને તમારા આશીષોથી તમે ભરી દો. મારી પ્રાર્થના છે પ્રભુ, મારી પ્રાર્થના તમે સાંભળી બદલ આભાર માનું છું અને વચનો થકી હરેકને આશીર્વાદિત કર્યા માટે આભાર માનીએ છીએ. અંતઃકરણમાં વચન રાખવા દ્વારા થતા ફાયદાઓ તમે પૂરા પાડ્યા માટે આભાર. હરેક વ્યક્તિ એ વચનો પ્રમાણે જીવન જીવનારા બને. બધો જ મહિમા તમને આપતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. આમેન.